વોટ નહીં તો રસ્તો નહીં, વિકાસના નામે રમ્યું રાજકારણ. સેવાલિયાના વાડદ, તરગૈયા, સનૈયા ગ્રામજનો વિરોધ. વિકાસના દાવા વચ્ચે સેવાલિયા વાડદ રોડ બિસ્માર. સત્તાપક્ષના કાર્યકરની રજૂઆત છતાં સમસ્યા યથાવત. ગળતેશ્વર તાલુકાના સેવાલિયાના 5 કિલોમીટરના 3 ગામો વાડદ, તરગૈયા, સનૈયા. પાકા રસ્તા મુદ્દે ગ્રામજનો વિરોધ. રસ્તો આપો ના સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનો કર્યો હોબાળો. વારંવાર સ્થાનિક ધારાસભ્ય, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, આર&બી વિભાગને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નહીં. વોટ નહીં તો વિકાસ નહીં. વિકાસના દાવા પોકળ સાબિત થયા. 5 વર્ષ પહેલા બન્યો હતો 5 કિલોમીટરનો ડામરનો રસ્તો. 108 એમ્બ્યુલન્સ, શાળાની બસ કે એસટી રોડ પરથી પસાર થતી નથી. રોજબરોજના કામો માટે ગ્રામજનોને 2 કિલોમીટર ચાલીને જવાનો વારો આવ્યો. સ્થાનિક નેતાઓની કામગીરી પર ઉઠ્યા સવાલો. પાકો રસ્તો નહીં મળે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલનની ચીમકી. રિપોર્ટર સચિન પંડ્યા, નડિયાદ. નામ અને પરિચય. મારું નામ ભૌમિક પટેલ છે અને હું મીઠાણા મુવાડા ગામનો વતની છું. શું છે તમારો હોદ્દો? હું સ્થાનિક અહીંયા મીઠાણા મુવાડા ગામમાં રહું છું અને હું બીજેપીનો એક કેન્ડિડેટ છું. ગઈ પંચવર્ષીમાં હું યુવા મોરચાનો ઉપપ્રમુખ તરીકે રહી ચૂક્યો છું. યુવા મોરચાના ઉપપ્રમુખ તરીકે રહ્યા છો આપ, અને અત્યારે તો સત્તા પક્ષમાં પણ ભારે હંગામો ચાલી રહ્યો છે. તે છતાંય તમારી રજૂઆતને ધ્યાને નથી લેવાતી કેમ? એ જ મને ખબર નથી પડતી કે અમારી રજૂઆત ધ્યાન પર કેમ નથી લેવાતી. અમે તાલુકા પંચાયતના સદસ્યને પણ રિક્વેસ્ટ કરી, જિલ્લા પંચાયતમાં પણ રિક્વેસ્ટ કરી, ધારાસભ્યને પણ રિક્વેસ્ટ કરી. એ લોકો કહે છે થઈ જશે પણ કશું થતું નથી. તમારા જે રસ્તા છે, રસ્તા પહેલેથી એવા છે કે પછી કર્યા હતા એક વખત? પહેલેથી 5 વર્ષથી રસ્તાનો કોઈ નિવેડો આવ્યો નહીં. 5 વર્ષથી રસ્તા આવવાના આવા છે. 5-5 ફૂટ, 6-6 ફૂટના ખાડા છે. કેટલા કિલોમીટરના રસ્તા આવા છે? વાડદ થી લઈને વસો સુધીના 6 થી 7 કિલોમીટરમાં આવા જ રસ્તા છે. અને અમારે મામલતદાર કચેરી છે, પોલીસ સ્ટેશન છે, કોર્ટ છે, બધું અમારે સેવાલિયા લાગે. સ્થાનિક ધંધો અમારો સેવાલિયા છે, લોકોનો રોજગાર સેવાલિયા છે. બધાને આ જ રસ્તે આવવું પડે છે અને બધાની માંગણી એવી છે કે આ રસ્તો બનવો જોઈએ, પણ તે છતાંય રસ્તો બનતો નથી. અમે ગાંધીનગર જઈશું, આંદોલન કરીશું. ગાંધીનગર અમારી માંગણી નહીં સંતોષાય તો અમે દિલ્હી જઈશું. અને જી સાહેબ, આપનું નામ અને શું સમસ્યા છે? શું? મારું નામ ગુલામભાઈ મલેક છે. હું વાડદનો રહેવાસી છું, એક્સ તલાટી છું, જાતે ખેડૂત છું અને સોશિયલ વર્કર છું. શું સમસ્યા છે? અમારી સમસ્યા આ વાડદથી સેવાલિયાનો જે રસ્તો છે એની સમસ્યા છે. 5 વર્ષ પૂર્વે આ રસ્તો બનાવવામાં આવ્યો હતો. ત્યાર પછી આ રસ્તાની સામે કોઈ જોતું નથી. ના PW વાળા કે ના જિલ્લા પંચાયતવાળા કે ના સરકાર. અમે જઈએ છીએ, બધે ફરીએ છીએ, નાના નાના ગામડાઓમાં બધે રસ્તા થઈ ગયા. આ રસ્તો વાડદ, તરગૈયા, સોનૈયા, વસો, જરગાલ, ડભાલી, મીઠાના મુવાડા, સનાદરા, પાલૈયા આ બધાને કનેક્ટેડ છે. કારણ કે અમારું તાલુકા મથક ગળતેશ્વર તાલુકો છે, હેડ મથક એનું સેવાલિયા છે. ત્યાં કોર્ટ છે, પોલીસ સ્ટેશન છે, તાલુકા પંચાયત છે, મામલતદાર કચેરી છે અને લોકોનો દૈનિક વ્યવહાર બી સેવાલિયામાં છે. જેથી લઈને આ રસ્તાનો વધારેમાં વધારે ઉપયોગ થાય છે. વધુમાં આ રોડ ઉપરના જે ગામ છે એ લોકોને જ્યારે દવાખાને જવાનું થાય, વાડદ બી મોટું સેન્ટરનું ગામ છે, ત્યાં ખાતર ડેપો છે અને સસ્તા અનાજની દુકાનો છે. આ બધી વસ્તુઓ કનેક્ટેડ વાડદ ગામને છે. હવે આ લોકોને વાડદ આવવું હોય તો આ રસ્તાને લઈને આવી શકતા નથી. હું મારો પોતાનો અનુભવ કહું તો આ ચોમાસા પછી અમે આ રસ્તો આખો બંધ કરી દીધો છે આવવા જવા માટે. કારણ કે રસ્તા ઉપર ગાડીને નુકસાન થાય છે. કોઈ સગર્ભા બહેનને લઈને જઈએ તો એ બી લઈને નથી જઈ શકાતું. આ બાજુ સોનૈયાથી જરગાલ જતાં વચ્ચે ડીપ ભરેલો હોય છે. આ બાજુ વાડદથી ચપટિયા થઈને નીકળવા જઈએ તો નવી નગરી આગળ કેળ સમાડું પાણી હોય છે. એટલે ચારે બાજુથી રસ્તા બંધ હોય છે. આ એક એવો માત્ર રસ્તો તાલુકાને જોડતો છે કે જેનાથી આ મેં આપને જેટલા ગામ ગણાયા એટલા ગામોની કનેક્ટિવિટી છે.
એટલે આ રસ્તો ખૂબ જ ઉપયોગી છે. આ રસ્તો ચોમાસામાં ભરપૂર આ રોડની ઉપર થઈને પાણી જાય છે, ડામર અને પાણીના અધવેર હોય. એટલે અમારી માંગ એવી છે કે આ રોડ 1 મીટર ઊંચો આરસીસી બનાવવામાં આવે, રોડની બંને બાજુ જે ગટરો પૂરાઈ ગઈ છે એ ગટરો ખુલ્લી કરવામાં આવે અને જે ઝાડીઓ છે એ સાફ કરવામાં આવે તો જ આ રસ્તાનો ઉપયોગ થાય એવો છે.